તો અંકલેશ્વરના અંદાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બે યુવકોએ બાઇક વોશિંગ મામલે 17 વર્ષીય કિશોરને માર મારી ફેફસા અને છાતીમાં ઈજા કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે ગણતરીના સમયમાં જ બંને યુવકોની ધરપકડ કરી છે। અંકલેશ્વરના અંદાળા ગામના કૈલાસ ટેકરી ખાતે રહેતી પ્રિયા શૈલેષ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંદાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયો હતો। તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું। જે બાદ થોડી વારમાં તેના મિત્રો રોહનને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા, જેને 108 સેવાની મદદ વડે ગડખોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો। જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબે પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતીમાં ફેફસાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે રોહન વસાવાને તેના અંદાળાના મિત્ર સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તે દરમિયાન પોલીસે સાહિલ વસાવા અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।